જે તપપદ છે, આપણે જે લાસ્ટમાં જોયું 14મું, એની માટે એક ખાસ વાત કહીશ કે મને એમ લાગે કે હું 1 મહિનાથી એકાસના કરું છું તો એ તપ છે, બ્યાસના કરું છું, પણ મેં શું કીધું આગળ શું હોવું જોઈએ? કર્મને તપાવે. હવે હું શું કરું એકાસનામાં? સવારના જે નાસ્તો હોય એ પણ લઉં, પછી સાંજના જે બનાવવાનું હોય એ પણ લઉં, એટલે આ ઇન્દ્રિયને કંટ્રોલ નથી. તો પછી એવાને તપ કહેતા નથી. તપ માટે શું કીધું? એકાશનું કરો તો એમાં પણ ઉણોદરી હોવી જોઈએ, ઓછું વાપરો, એક વસ્તુ ઓછી વાપરો, પછી એમાં તમારું જે ફેવરેટ છે એને છોડવાનો ધીરે ધીરે સંકલ્પ કરો, રસ ત્યાગ કરો. તો આ બધું તો ખાવા માટે, પણ ખાવા સિવાય પણ તપ થઈ શકે. દાખલા તરીકે તમે સાડી માટે ગયા તો મને કોઈ પણ ચાલશે, તો આ જ મને જોઈએ તો આંખની ઇન્દ્રિયનો પણ તપ કરવો જોઈએ. સ્પર્શનેન્દ્રિયનો પણ મને સોફ્ટ ટેડી બેર જ ગમે, આવી જ બેડશીટ ગમે, તો એવું ન હોવું જોઈએ. તપ માટે શું કીધું? ઈચ્છા નિરોધ એ તપ. ઈચ્છા નિરોધ એટલે શું? આપણને ઈચ્છા થાય જ નહીં, પછી એ ફરવાની હોય, ખાવાની હોય. સિદ્ધ ભગવંતોને કઈ ઈચ્છા થાય? હરિયન ભગવંતોને કઈ ઈચ્છા થાય? સાધુ ભગવંતોને કઈ ઈચ્છા થાય? એ ધીરે ધીરે તમારી આ તપ કરતા કરતા ઈચ્છાઓ ઓછી થાય તો એને કહેવાય કે તમારું તપપદ ફળ્યું. તમારી આંખની ઈચ્છા ઓછી થઈ, ખાવાની જ નહીં, નાકની, મને સુગંધ હોય તોય ચાલે, ન હોય તોય મોઢું ન બગાડું, ક્યાંક દુર્ગંધે આવતી હોય, અંદર આપણી કેટલી અશુચિ પડી છે, તો આ બધું તમે સહજ ભાવે સહન કરો ત્યારે આ પદ ફળ્યું કહેવાય, તપ ફળ્યું કહેવાય. બરોબર? નહીં તો આપણે તો ગુસ્સે થઈ જાય, ખબર નથી પડતી મારું એકાશનું છે, આ ગરમ નથી ચાય, આ રોટલી ગરમ નથી, તો પછી આને તપ ન કહેવાય. તપમાં શું છે? કર્મને તપાવવાનું છે, આપણે નથી તપવાનું. ખ્યાલ આવ્યું બધાને? તો તપ એને જ કહેવાય કે જે આપણી ઈચ્છાઓને કંટ્રોલ કરે, બધી ટાઈપની ઈચ્છા. હવેનું જે 15મું પદ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે હમણાં સુધી આપણે જેટલા પદ જોયા ને એ બધામાં જે ખમાસપણા હતા એ 2 કે 3 અલગ અલગ હતા. આ પદનું નામ પણ 2 છે. ઘણી બુક્સમાં તમને ગૌતમ પદ, ગોયમ પદ મળશે, અને ઘણી બુકમાં તમને દાન પદ પણ મળશે. તો તમને ક્યારે સવાલ થયો કે આ ગૌતમ અને દાન એ બે શું કોમ્બિનેશન છે, કે શું શું હશે એ બંનેમાં? તો અહીંયા લખે છે શાસ્ત્રકાર ભગવંતો કે આમ તમે આ પદનું નામ જો ગૌતમ સ્વામી લખેલું છે તમારી બુકમાં, તો શું સમજવાનું કે એ ગૌતમ સ્વામી કેવા હતા? પ્રભુ હતા ત્યારે બીજા ધર્મમાં જન્મ્યા છે, બ્રાહ્મણમાં પંડિત છે, અને તે છતાં પણ કેવું કે મને કોઈ ધર્મ સમજાવે તો હું એની પાસે મારું સમર્પણ કરીશ. એટલે આપણી અંદર એવી લાયકાત હોવી જોઈએ કે મને કોઈ સમજાવે ને સમજણ પડે તો હું એનું માનું, હું જે માનું છું એ જ સાચું, તમે કોણ આવ્યા કેવા વાળા, આવું મારી અંદર સ્વભાવ નહીં હોવું જોઈએ. 4 જ્ઞાનના ધણી હતા અને તે છતાં પણ ક્યારે પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે નહીં. પ્રભુ તમે કોને, મને શું થશે આનું, આનું શું હશે જવાબ, એમ પ્રભુને પૂછ્યા કરે. એ બંનેના વાર્તાલાપનો એક ભગવતી સૂત્ર કરીને આગમ બન્યું છે. 36,000 સવાલો જે ગૌતમ સ્વામી મહારાજાએ આપણા વીર પ્રભુને પૂછ્યા છે એના જવાબ વીર પ્રભુ પણ એકદમ શાંતિથી આપે. તો એ બંનેને જે લોકો જોતા હતા ને કે આ કેટલું સરસ પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે, એમના ઉપરથી પણ એક આગમ રચાયું છે. એટલે હું ગૌતમ સ્વામી જેવો બનું. અને એમની અંદર માન હતું પણ એમણે આડે નહીં આવવા દીધું કે ચલો હું વીર પ્રભુ પાસે સમર્પણ કરી લઉં. રાગ હતો તો એ રાગ પણ એમણે છોડી દીધો. વીર પ્રભુ જયારે ગયા તો પોતાનો રાગ પોતે જ કાઢ્યો અને કેવળ જ્ઞાન બન્યા. એટલે પોતાની અંદર દોષો હોય અને એને કેવી રીતે કાઢવું એ ગૌતમ સ્વામી પાસે શીખવાનું. એમના બધા શિષ્યો કેવડી થઈ ગયા 50,000, તો એમના માટે ગુસ્સો ના આવે કે આ લોકોને થાય છે મને કેમ નથી થતું. પોતાના પ્રભુમાં મસ્ત હોય કે હું તો એમનો શિષ્ય છું, મને કાંઈ ચિંતા નથી. એવા એ ગૌતમ સ્વામી પાસે 28 લબ્ધિઓ હતી. એટલે ક્યાંક તમને અહીંયા 28 ખમાસમણા આવશે ગૌતમ સ્વામીના હિસાબે કરશો તો,
અને નહીં તો બાર પણ આવે છે. તો બાર કેવી રીતે આવે છે? હમણાં વીર પ્રભુના 11 ગણધર, તો એમના ખમાસમણા આપવાના. અને 12માં એમ લખે છે કે ચતુર્વિંશતિ તીર્થંકરાણામ, એટલે કે 24 તીર્થંકરોના જેટલા ગણધરો થયા છે એ બધાને નમસ્કાર. એ 12મું ખમાસમણું છે. એટલે આવી રીતે 12 પણ ખમાસમણા હોય છે અને 28 એમની ગૌતમ સ્વામીની જે લબ્ધિ છે એની માટે પણ ખમાસપણા હોય છે. આ મેં તમને એક પદ સમજાવ્યું, એક નામનું અર્થ. હવે બીજું નામ જે છે દાનપદ. તો એ દાનપદ કેમ આપ્યું છે? તો અહીંયા કે છે કે જેવી રીતે ગૌતમ સ્વામી બધાને શું આપતા હતા ખબર છે? કેવળ જ્ઞાનનું દાન આપતા હતા. તો હું કઈ વસ્તુનું દાન આપી શકું? જે મારી પાસે હોય. મારી પાસે 1 લાખ રૂપિયા હોય તો હું 1 લાખ રૂપિયાનું દાન આપી શકું. પણ એમણે એવું દાન આપ્યું છે કે જે એમની પાસે હતું જ નહીં. એમની પાસે કેવળ જ્ઞાન હતું અને તે છતાં બધા શિષ્યોને શું આપ્યું? એટલે એમની લબ્ધિનો ખાલી વિચાર કરો કે એમની પાસે જે દીક્ષા લે એમને કેવળ જ્ઞાન થાય ને થાય. આવી લબ્ધિ તો વીર પ્રભુ પાસે પણ નહીં હતી. કેવું દાન છે એમનું? તમે દીક્ષા લો એટલે તમને શેનું દાન મળી જાય? સીધે સીધું કેવળ જ્ઞાન કન્ફર્મ થઈ જાય. 50,000 શિષ્યોનું કન્ફર્મ હતું. એટલે એમના જે દાન એમણે જે આપ્યું છે ને એના વખાણ છે શાસ્ત્રમાં. એટલે ક્યાંક ક્યાંક આ પદનું નામ દાન પદ પણ છે અથવા તો ગૌતમ પદ પણ છે. તો શાસ્ત્રમાં લખ્યું કે આપણે પણ જો દાન કરીએ તો આપણો પૈસા પરનો મમત્વ ભાવ, પૂતગલ પરનો મમત્વ ભાવ છૂટે. તો હજારો તમે મિથ્યાત્વીને દાન આપો. હવે તમે જે આશ્રમમાં જાઓ છો, હોસ્પિટલમાં આપણે જઈએ છીએ, તો એ લોકો કેવા હોય છે? પાપથી ઘેરાયેલા હોય છે કે નહીં? તો ત્યાં શાસ્ત્ર શું લખે છે કે હજારો એવા મિથ્યાત્વીને તમે આપો. આપવાની ના નથી, પણ એના કરતા જો એક સમકીતીને આપો તો એ ચડી જાય. ખ્યાલ આવ્યું? એવા હજારો સમકીતીને તમે દાન આપો અને એના કરતા તમે સમકીતી 4થા ગુણસ્થાનક વાળો છે, પણ 5મા ગુણસ્થાનક વાળા શ્રાવક અથવા તો 6થા ગુણસ્થાનકે રહેલો પ્રમાદી સાધુ એને આપો તો એ સમકીતીથી ચડી જાય. 6થા વાળાને આપો, ઘણા બધાને, એના કરતા 7મે વાળાનું અપ્રમત્ત સાધુ છે એને તમે આપો તો એ ચડી જાય. અને આવા અપ્રમત્ત સાધુ કરતા તમે આગળ હજી જાઓ તો ગણધર ભગવંતોને આપો તો એ એનાથી ચડી જાય. ગણધરોને આપો, એના કરતા એવા ઘણા ગણધરોને આપો, એના કરતા પ્રભુને આપો, તીર્થંકર પ્રભુને તમને લાભ મળે આપવાનો તો એ એનાથી પણ ચડી જાય. એટલે શાસ્ત્રમાં કેટેગરી આપી છે. તમે દાન આપો, પણ તમે કામવાળીને 1 રોટલી આપો, તમે ગુરુ ભગવંતને 1 રોટલી આપો, તમે ગણધરોને 1 રોટલી આપો, તમે તીર્થંકરના પાત્રામાં 1 રોટલી મૂકો, તો ફળ બધા ઠેકાણે શું મળે તમને? અલગ અલગ મળે. જેમની પાસે જેટલી મોટી લબ્ધિ છે એ તમને આપી શકે. તીર્થંકર રીઝે તો તમને તીર્થંકર બનાવી શકે, કેવળ જ્ઞાન અપાવી શકે. બરાબર? એટલું એ અનુકંપા વાળું દાનમાં આપણને પોસિબલ નથી. દાન ઘણા પ્રકારના બતાવ્યા છે શાસ્ત્રમાં. અભયદાન પણ છે, જ્ઞાનદાન પણ છે. પણ અભયદાન આપણે જે બકરી ઈદના બકરી છોડાવીએ છીએ એવું નહીં. અભયદાન એટલે જ્ઞાન આપી અને જીવોને 4 ગતિથી છોડાવો. એટલે અલગ પ્રોસ્પેક્ટસ પણ છે બધી વસ્તુઓનું. એટલે પૈસાથી હું દાન આપું ને મારું નામ થાય તો એવા દાનની અહીંયા વાત નથી. હું આપું, એક ડ્રેસ આપું, 1 રૂપિયો આપું તો એના ઉપરનું મારું મમત્વ ઓછું થાય એવા ભાવ સાથે આપો તો એને દાન ધર્મ કહે છે શાસ્ત્ર. તો આવું દાન ધર્મ બતાવ્યું છે પ્રભુએ. એટલે અહીંયા દાન માટેની વાત છે અને ગૌતમની પણ વાત છે. એટલે બંને તમારે સમજવાનું. બરાબર? ચલો આગળ જશું. એના પછી આવે છે જીન પદ. તો જીનમાં 16મું પદ છે અને 16 કષાયને જેણે ઓછા કર્યા છે એવા જીનની વાત છે. પણ અહીંયા એમ કે છે કે જો જીન એટલે જીતાયેલા, રાગ દ્વેષને જેણે જીત્યા છે એ. તો અહીંયા પછી એક અપેક્ષાએ તમે પૂર્વધર હોય, અવધિ જ્ઞાની હોય, કોઈ સાધુ મનપર્યવ જ્ઞાની હોય, કોઈ કેવળ જ્ઞાની હોય, તો એ બધાને પણ શાસ્ત્ર જીનમાં લઈ આવે છે
કે એ બધાને હું વંદન કરું છું. એ લોકો મનપરેવ જ્ઞાની ક્યારે બન્યા હશે? તો સમકીતી પણ હશે, દીક્ષા પણ લીધી હશે. તો આટલું સરસ દીક્ષા પર્યાય સમકીત સાથે પાડે તો એમને પછી આપણે ક્યારે વંદન કરીશું? તો આ પદમાં બધા જે લોકો રાગ દ્વેષને જીતી બેઠા છે એ બધા લોકો આવી જશે. અને ક્યાંક તમને આનું નામ વૈયાવચ પણ મળશે. તો વૈયાવચ એ ગુણ એવો છે, અપ્રતિપાતી લખ્યો શાસ્ત્રમાં, એટલે એક વખત તમારી અંદર આવે તો ફરીથી જાય નહીં. તો આ બધા જ્ઞાનીઓની વૈયાવચ કરવા જેવી છે. અને આ વૈયાવચ કરવાથી આપણે ક્યારે પણ નીચ ગોત્ર બાંધતા નથી, ક્યારે પણ આપણને કર્મનો ગાઢ બંધ થતો નથી. જે લોકો વૈયાવચ કરે છે ને એની વાત કરું છું. તો વૈયાવચ પણ નામ છે અને જીન પદ પણ નામ છે. અને માટે એની માટે જીન પદ તમારી પાસે બુકમાં હશે ને તો 20 ખમાસમણા લખેલા હશે. તો હમણાંના જે મહાવિદેહ પ્રભુ, મહાવિદેહમાં જે હાજરમાં જીન છે તો એના વિષ પણ અહીંયા હોઈ શકે છે. એટલે અલગ અલગ બુકમાં બધું અલગ અલગ છે, પણ તમારે શું ભાવ કરવાના છે એ મુખ્ય છે. ચલો એનાથી આગળ છે સંયમ પદ. હવે આ સંયમ પદ 17મું છે. એ સંયમ એટલે શું? આપણને સંયમ એટલે દીક્ષા લાગે, તો સંયમ એટલે કંટ્રોલ. તો તમે સંસારમાં રહીને પણ જેટલા સંયમી બની શકો કે મારે આ ઇન્દ્રિયમાં ઘૂસવું નથી, એ લોકોને ગુલામ બનાવીશ, હું એમનો ગુલામ નહીં બનું, તો એટલા અંશમાં તમે પણ સંયમી થયા. તો એવા સંયમની વાત કરે છે કે જે લોકો પણ સંયમી છે, સંતોષી છે. દાખલા તરીકે મારી પાસે હજી મોટું ઘર છે તો હજી મોટું લઉં, હજી કપડાં જોઈએ છે, હજી ચપ્પલ, બધું હજી 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 જોઈએ છે, તો આ સંતોષ ગુણ નથી. તો અહીંયા તો કોને વંદન છે? જે લોકો સંતોષી છે. સંયમ કે મને જોઈતું જ નથી. જે લોકો 14 નિયમ લે છે, મહાવ્રત લે છે, અણુવ્રત લે છે કે મારે 100 જ ડ્રેસ, એનાથી વધારે નથી જોઈતું, તો ધીરે ધીરે તમે સંયમી થતા જાઓ છો. તો એવા સંયમની અહીંયા વાત છે. અને શાસ્ત્રમાં તમે જ્યારે ભણો છો ત્યારે 17 અસંયમ, 25 ક્રિયા અને 17 અસંયમ ભણેલા આશ્રવ પદમાં. તો એવી જ રીતે 17 અસંયમ છે તો એના ઓપોઝિટ 17 સંયમ છે. તો આ 17 સંયમ મારે પાડવા છે. તો આમાં 5 હું વ્રત લઈ સર્વતાથી કે અણુવ્રત, પછી હું રાત્રિ ભોજન નહીં કરું, મનોગુપ્તી વચનગુપ્તી પાડીશ, વગેરે વગેરે 17 જે સંયમ છે એને ખમાસમણા આપવાના છે. એના પછીનું પદ છે અભિનવ જ્ઞાન પદ. પહેલા આવ્યું જ્ઞાન પદ, હવે આવ્યું અભિનવ શબ્દ. અભિનવ એટલે નવું નવું. મને પંચપ્રતિક્રમણ આવડી ગયા એટલે ઘણા લોકો સ્ટોપ થઈ જાય કે હવે તો મને બધું આવડી ગયું. તો અભિનવ એટલે નવું. શાસ્ત્રમાં કીધું કે 1 કલાક જૂનાનું રિવિઝન રોજે કરવાનું અને 1 કલાક નવું જ્ઞાન પણ રોજે લેવાનું. તો આમ તો 6 કલાક કીધા છે સ્વાધ્યાય માટે, પણ એ 6 કલાકમાં નવું પણ કરો ને જૂનાનું રિવિઝન પણ કરો. તો અહીંયા જે વાત છે એ અભિનવ જ્ઞાનની છે. અને ઘણી બુકમાં 5 પણ ખમાસમણા છે જ્ઞાન માટેના, ઘણી બુકમાં 51 પણ છે. તો તમે 5 પણ કરો, 51 પણ કરો, પણ મુખ્ય છે નવું જ્ઞાન રોજે ભણો. જો 51 છે તો કેવી રીતે છે કે આપણા 45 આગમ છે એમના નામ છે, એ 45 પૂરા થઈ જાય એના પછી આ બધા શુદ્ધ જ્ઞાનના 51 ભેદ છે. જેમ આપણે આગળ જોયા ને 51, એ 51 માં મતિ જ્ઞાનના પણ ભેદ હતા, પછી શુદ્ધ જ્ઞાનના પણ હતા. એમાં પણ હજી આગળ તમે જશો ને આના પછીનું જ પદ છે શુદ્ધ પદ. તો એમાં તમે જો લોકો હમણાં કર્મગ્રંથ 1માં જોડાયા છો, આપણે 2 ગાથા જોઈ હતી. શુદ્ધ જ્ઞાન માટે 1માં 14 ગુણ હતા, 14 હતા, અને 1 ગાથામાં 20 હતા. બધા આપણે નામ કરેલા, તમને ખ્યાલ હોય તો. તો હવેનું જે શુદ્ધ પદ આવશે ને એમાં એ શુદ્ધ જ્ઞાનના 20 છે. અને આગળ આપણે જ્ઞાનપદમાં જોયા 51માં, એમાં શુદ્ધ જ્ઞાનના 14 છે. તો આ બધી આપણને જ્યારે તપ કરવા જઈએ તો નાની નાની સમજણો પડે કે અભિનવ જ્ઞાન આવી ગયું તો હવે શુદ્ધ પદની શું જરૂર પડી ભાઈ? તો શુદ્ધ પદ કે છે કે આ જેટલું પણ શાસન ટકશે પ્રભુનું એ શુદ્ધ જ્ઞાનથી ટકશે. અને બધાએ શ્રુતની ખૂબ કાળજી રાખવી જોઈએ. નવા નવા સૂત્રો બનાવવા જોઈએ, લખાવા જોઈએ, ભણાવવા જોઈએ,
ગ્રંથાલય બનાવો, કોઈ લખી સારા અક્ષર હોય તો એને તમે ફીસ આપીને સૂત્ર લખાડો. અલગ અલગ એવી શાહીઓ આવે છે જે 1000 વર્ષ ચાલે, એવી શાહીમાં તમે પૈસા આપો. એવા કાગળો આવે છે જે 1000 વર્ષ ચાલે, તો એવા કાગળોમાં સૂત્રો લખાડો. તમારી શક્તિ એક સૂત્રની છે, એક સૂત્ર લખાડો, 1000 વર્ષ સુધી ચાલશે. આપણો જ ફરીથી જન્મ થાય આજ થોડાક સમયમાં, તો આપણને એ સૂત્રો કામ આવી શકે છે. તો એ સૂતપદની આરાધના કરવાની છે આપણે 19માં. અને છેલ્લું પદ છે 20મું તીર્થપદ. તારે તે તીર્થ હું જેનાથી તરું. પછી જંગમ તીર્થથી પણ તમે તરી શકો, સ્થાવર તીર્થથી પણ તમે તરી શકો. પછી તીર્થ એટલે તમે કહો કે બેન અમે વર્ષમાં એક વખત યાત્રા કરી આવીએ છીએ, તો એ જે યાત્રા છે એ શાસ્ત્ર મુજબની યાત્રા હોવી જોઈએ. શાસ્ત્રમાં પહેલા કેવી યાત્રાઓ હતી? તમે ખાલી જાઓ, જવાની ટિકિટ હોય, રિટર્ન ટિકિટ હોય નહીં. તમને ત્યાં 5 દિવસ ગમે, 25 દિવસ ગમે, તમે તમારી ખાવાની સામગ્રી બધી લઈ જાઓ. વેસલ્સ પણ પહેલાના જમાનામાં તો લઈ જતા હતા, ધર્મશાળાઓ એટલી બધી હતી નહીં. અને ત્યાં તમારો મોબાઈલથી એકદમ કટ ઓફ. પછી કોઈ શોપિંગ કરવાની નહીં. તમે જાતે યાત્રા કરીને આવીને તમારા માટે રાંધો, સાધર્મિકને ખવડાવો, ગુરુ ભગવંતોને ગોચરી આપો, સંથારા ઉપર સુવો, તમારું પોતાનું તપ હોય. હવે તો આપણે યાત્રા પર જઈએ છીએ, કેટલા લોકો તપ કરે. પછી હસબન્ડ વાઈફ સાથે હોય, અહીંયા કે છે કે તમે અલગ રહો. તો આવી રીતે છરી પાલિત સંઘ હોય ને, એવી તમારી વર્ષમાં એક યાત્રા થવી જોઈએ. રિટર્ન ટિકિટ ન હોય, એમાં તમને 2 દિવસ 4 દિવસ જેટલું પ્રભુ સાથે આમ મેળાપ થાય, તમને ગમે એવા તમે ત્યાં રહો. એવી જ રીતે ગુરુ ભગવંતો પાસે પણ જવાનું છે, એમની યાત્રા પણ કરવાની છે. એમની પાસેથી પણ આપણને ઘણું મળે છે, તો એમની પણ યાત્રા કરી એમને પૂછવાનું શાતામાં છો, તમને કોઈ ખપ છે. તો આવી રીતે યાત્રા એ બહિર યાત્રાથી અંતર યાત્રા કરવાની છે. અંતરમાં તમારી યાત્રા થાય છે કે ખાલી બહિર યાત્રા થાય છે? થોડી વાર તમારી જાત સાથે બેસો. તો બહિર યાત્રામાં અંતર યાત્રા એટલે કે અંતાક્ષરી ન હોય 8 દિવસ, પ્રભુ ભક્તિના ગીતો હોય, વગેરે વગેરે ઘણી વસ્તુઓ આવે છે. તમે અન્ય જેને કોઈ યાત્રા ન કરી હોય એને કરાવી શકો છો આ બધી યાત્રા. તો આવી રીતે 20 પદની આરાધના અહીંયા પૂરી થઈ. પણ શાસ્ત્રકાર ભગવાન કે છે આ તો તમે ફોર્મ ભર્યું, તો આ 20 પદની આરાધના પહેલા આપણે જોઈએ કે ક્રમ કેમ આવો છે 20 નો. તો સૌથી પહેલા અર્યંત પ્રભુ ઉપકારી છે માટે પહેલા મૂક્યા. અર્યંતને બનવું શું છે? સિદ્ધ, માટે બીજા નંબર પર સિદ્ધ મૂક્યા. પછી સિદ્ધ થયા કેવી રીતે? તો જીન વાણીથી, પ્રવચનથી, એટલે પછી પ્રવચન મૂક્યું. હવે આ પ્રવચન આપ્યું કોણે? હમણાં તો જીન નથી, તો આચાર્ય ભગવંતો. તો આચાર્ય ભગવંતો પછી સ્થવીરો, પછી સ્થવીરો પછી ઉપાધ્યાયજી આગળ ફોરવર્ડ કર્યું. ઉપાધ્યાયજીએ સાધુને ભણાવ્યા, આપણી પાસે કદાચ સાધુ આવ્યા હશે, એમણે પ્રવચન આપ્યું હશે, એમણે આપણને જ્ઞાન આપ્યું. એટલે જ્ઞાન ભણવાથી આપણું દર્શન સુધરે. એટલે એના પછીનું પદ, દર્શન જેનું સુધરી જાય એની અંદર આપોઆપ વિનય આવે. એ વિનયનું મૂળ ધર્મ છે. તો આ ધર્મથી હવે તમે ચારિત્ર ધર્મને બરાબર પાડી શકો. પછી જે ચારિત્રને સમજે એ લોકો શીલ એટલે કે બ્રહ્મચર્ય, આત્મામાં રમણતા કરી શકે. એ લોકો જ સરસ રીતે પ્રભુએ બતાવી છે એવી રીતે ક્રિયા પણ કરી શકે. પછી ક્રિયા કરે એટલે મન વચન કાયાથી પવિત્ર થાય. અને એ કરવા માટે આપણને તપ વગેરે જોઈએ, તો આપણે તપને રાખ્યું. હવે તમારે સેવા વગેરે દાન પણ કરવાનું છે. હવે આવું દાન જે કરે છે એવા જીન, આપણે જીનને યાદ કરીએ, જીને 1 વર્ષ સુધી દાન કર્યું છે. લોકો એમની દેશનામાં જાય તો કોઈક સંકિત પામે, કોઈક બોધિ બીજ પામે, કોઈક દેશવીરતી લે, કોઈક સર્વવીરતી લે, વગેરેનું દાન દરરોજ દેશનામાં આપતા હતા. તો એવું આમ કરી અને પછી આપણે સંયમ તરફ જઈએ. એમ કરતા કરતા આપણે 17 પદની સંયમને આપણે જોયું. પછી અભિનવ જ્ઞાન પદ, કે નવું નવું જેટલું તમે ભણશો એટલું આ 20 પદ માટે તમને બહુમાન ભાવ જાગશે. અને આ બધાનું બહુમાનથી શ્રુત, આ શ્રુતથી મને આ બુક ન હોત 20 સ્થાનકની, તો આપણે કઈ કરી શકત? તો મારે શ્રુત માટે પણ એટલું જ કરવું છે, ઘણું બધું કરવાનું છે. ખાલી હું આરાધના કરું તો નહીં ચાલે. અને શ્રુતનો આધાર તીર્થ છે. એટલે મારે તીર્થ સ્થળની પણ નવા નવા તીર્થો બનાવવા, પ્રતિમાજી ભરાવી, દેરાસરો બનાવવા,
ગુરુ ભગવંતોની દીક્ષાઓ અપાવી, એમને કોઈક વસ્તુ જોઈતી હોય તો અપાવી, જ્યાં જ્યાં જે તીર્થ સિધાય ત્યાં એ હેલ્પ કરવી. અને પાછું મનમાં ભાવ એવું નહીં કરવાનું મેં આપ્યું, આ તો મને આપવાનો મોકો મળ્યો છે, એટલે પ્રભુ તમે ઉપકારી છો, એટલે ફરીથી આવશે. એટલે તમે એક એવું પણ શાસ્ત્ર છે જ્યાં કહે છે અર્યંતની આરાધના કરો તો બીજા 19 એની અંદર આવી જાય. કેવી રીતે બતાડું? અર્યંત હોય સિદ્ધ થાય, બરોબર? એ પેલા આચાર્ય તો હોય નહીં, એ વખત એ જ આચાર્ય હોય, બરોબર? તો આવી રીતે એક પછી એક એ સાધુ પણ હોય, એ ક્રિયા પણ કરે, એ તપ પણ કરે. તમે જોજો 19 પદ એમની અંદર ઘટે ઘટે ને ઘટે. અને એવી જ રીતે તમે કોઈ પણ બીજું પદ લેશો, હવે સાધુ પદ લેશો તો એને બનવું છે અરિહંત, એને બનવું છે સિદ્ધ, એને શ્રુત લેવું છે, એને સંયમ કરવું છે. બધા પદ એકબીજા સાથે કનેક્ટેડ છે. તમે એકની આરાધના કરો તો એમાં 19 ની આરાધના આવી જાય, બરાબર? તો 20 ની અલગથી કરો, એક ની કરો. અમને ગુરુ ભગવંતો એ નાના હતા ને ત્યારે અમને કીધું તમે ખબર નહીં મોટા થઈને 400 દિવસની કરશો કે નહીં, પણ અમારા પર એટલા ઉપકારી હતા, એમણે શું કર્યું અમને, એક સેકન્ડ ના, કોઈકનું માઇક ઓન થઈ ગયું છે. તો એમણે શું કર્યું, 400 છોકરાઓને ભેગા કર્યા. અમને 400 ભેગા થયા, બધાને કીધું એક એક ઉપવાસ કરો, અને એક જ દિવસમાં 20 પદની અમને આરાધના કરાવી. એક ઉપવાસમાં 20. એટલે તમે કઈ પણ રીતે આપણે ધર્મમાં પણ બીજામાં પણ શોર્ટકટ કરીએ છીએ, આવું કંઈક કરીને પણ એટલીસ્ટ એક વખત 20 પદની આરાધના એક દિવસ કરો. 20 દિવસ, 400 દિવસ નથી કહેતી, એક દિવસ કરો. તપ ન થાય કઈ નહીં, એની જે ક્રિયા છે એ કરો. એ પણ નથી થતી તો એના ઘરનું છે એ પણ નથી થતું તો બહુમાન ભાવ આ 20 પદ ઉપર તો કરી શકો કે એટલું પણ આપણાથી ન થાય. અને હવે હું બતાડું છું કે જે 16 કારણ છે કે તમે આ ફોર્મ ભર્યું વિષસ્થાનકનું, તમારા 400 પૂરા થઈ ગયા. તો હવે શું કરવાનું છે? નિકાચિત કરવા. નિકાચિત એટલે શું? કે ઉદયમાં આવે તીર્થંકર નામ કર્મ. તો મહાવીર સ્વામીએ બાંધ્યું 25મા ભાવમાં, પણ ઉદયમાં એમને 27માં આવ્યું. તો એવું શું થયું 27મા ભાવમાં કે 26મા ભાવમાં કે 25મા ભાવમાં? તો જીવ જ્યારે તમે આખું વર્ષ ભણો અને એક્ઝામ આપો તો પાસ થાવ. તો એવી રીતે 16 કારણ આપણે જે લોકોએ જેનોલોજી કર્યું છે, તો જેનોલોજીની 4th બુક તમે જોશો તો એમાં પેજ નંબર 64 ઉપર આ 16 કારણ છે. જે લોકો પાસે તત્વાર્થાધિગમ બુક છે તો આવી રીતે અલગ અલગ બુકમાં અલગ અલગ પેજીસ ઉપર આ કારણો આપેલા છે. તો મારી પાસેથી તમે પેજીસ નંબર લઈ લેજો. તો હું ફટાફટ આ 16 કારણ વાંચ્યું છું. જે લોકોનું વિષસ્થાનક થઈ ગયું છે હવે એમની માટે છે. તો આ પ્રમાણેનું હવે જીવન હોવું જોઈએ, જેથી તમે જે તીર્થંકર નામ કર્મ બાંધો છો તો એ નિકાચિત થાય. નિકાચિત એટલે શું? હવે તમને એ તીર્થંકર બનાવશે જ. તો એ બનાવશે જ, એની માટે નિકાચિત કરવું પડે. કે તમે એમકોમ ની ફોર્મ ભર્યું એટલે એમકોમ ની નથી થઈ જતા, પણ તમે એવા ભણ્યા અને 100% લાવ્યા કે 90% લાવ્યા એટલે એ કંપનીને તમને જોબ આપવું જ પડશે. તો એવી રીતે આ 16 કારણો છે. એમાં પહેલું કારણ છે સમ્યક દર્શન વિશુદ્ધિ. એટલે કે તમારી સમજણ એક દિવસ માટે પ્રભુ જેવી નહીં, કાયમી પ્રભુ જેવી જ હોવી જોઈએ, વિશુદ્ધિ. પછી વિનય સંપન્નતા. એક દિવસ માટે નહીં પણ કાયમી તમે વિનય હોવા જોઈએ. થર્ડ, નિર અતિચાર શીલ વ્રત. અતિચાર જરા પણ લાગે નહીં એવું તમારું શીલ હોવું જોઈએ. એના પછી નિરંતર જ્ઞાન ઉપયોગ. એક દિવસ અઠવાડિયામાં ભણો, 2 દિવસ એવું નહીં, 24 કલાક તમે જ્ઞાનમય રહો. નિરંતર સંવેગ. સંવેગ એટલે શું? મોક્ષની અભિલાષા, સંસાર ઉપર કંટાળો. નિર્વેગ અને સંવેગ આ સમ્યક વિના લક્ષણો છે. યથાશક્તિ દાન. તમે જેટલા જે સ્ટેજ ઉપર છો પણ તમને રોજે દાન આપવા જેવું લાગે, થોડુંક થોડુંક પણ તમે રોજે દાન આપો. સંગ સમાધિ. સંઘની સમાધિ ટકી રહે એવા તમારા કાર્ય હોવા જોઈએ. યથાશક્તિ તપ. એટલે કે તમે જેટલું કરી શકો એટલા તપ પણ તમે કરતા હોવા જોઈએ. વૈયાવચ્ચ. તમે જ્યાં છો, તમારા સાધર્મિક હોય, ગુરુ ભગવંત હોય, કોઈ પણ બધાની વૈયાવચ માટે રેડી રહેતા હો. અરિહંતની ભક્તિ. તો ઘણી રીતે ભક્તિ છે.
જો તમે સ્થાનકવાસીઓ તો પૂજા ન કરો તો અરિહંતના વચનો માનવા એ પણ એમની પૂજા છે. એમણે જે જે આપણા માટે કહ્યું છે એવું જો આપણે કરીએ તો એ પણ અરિહંત ભક્તિમાં જાય. તો આવી અરિહંતની ભક્તિ કરવાની છે, આચાર્યોની ભક્તિ કરવાની છે. તમે એવું નહીં કરતા કે અમારા જ ગચ્છના આચાર્યની અમે કરીએ. અહીંયા બધા આચાર્ય જે 36 ગુણ વાળા છે એવા આચાર્ય લેવા. બહુ શ્રુત ભક્તિ, શ્રુતની ભક્તિ પણ મારે કરવાની છે. એમાં બધા આવી જાય, જ્ઞાની પણ આવી જાય. પછી પ્રવચન અથવા તો શ્રુત ભક્તિ, બહુ શ્રુત ભક્તિ અલગ, શ્રુત ભક્તિ અલગ. કેવી રીતે કહું છું? આવશ્યક પાલન એટલે કે આ બધું છે ને તમારે પરિણામ પૂર્વકનું પાલન કરવાનું છે. પરિણામ પૂર્વકનું પાલન એટલે શું? દાખલા તરીકે હું રસોડામાં 1 કલાકથી ઊભી છું, પણ રસોઈ તો બનાવતી જ નથી. તો અહીંયા કઈ પરિણામ આવ્યું? નહીં આવ્યું. તો તમે આ જે 20 પદની આરાધના કરશો એમાં મેં તમને જે પરિણામો કીધા છે કે આત્મા ઉપર કંઈક પરિણામ આવવું જોઈએ. એક્ઝામ્પલ કે અરિહંત પદની આરાધના કરી તો હવે મને છે ને કરુણા પ્રગટે છે બધા જીવો માટે. પછી તમારે કરુણાને શીખવું પડે. દાખલા તરીકે દ્રવ્યથી કરુણા અને ભાવ કરુણા. દ્રવ્ય કરુણા છે ને ઘણાને પ્રગટે કે હમણાં મેં ભિખારીને જોયો, કોઈક બીમારને જોયો તો મને દ્રવ્યથી કરુણા થઈ કે હું એને કપડા આપું, એને ખાવાનું આપું. પણ આ ખાવાનું કે કપડા એને કેટલો સમય સુધી ચાલે? 1 દિવસ, 2 દિવસ. તો પ્રભુ ના નથી પાડતા દ્રવ્ય કરુણાને, પણ તમને પણ પછીના ભવમાં 1 દિવસ કે 2 દિવસનું સુખ મળે. ભાવ કરુણા પ્રભુ કહે છે. ભાવ કરુણા એટલે શું? કે એના આત્માને કેમ આવું બીમારી આવી, કેમ આવા પૈસા નથી એની પાસે, તો મૂળથી જાઓ એની પાસે ધર્મ નથી તો હું એને ધર્મ આપું. એટલે કે કરોડપતિ માણસ હોય આપણી આજુબાજુ તો એને ધર્મ પૂર્વભાવમાં કર્યો છે માટે કરોડપતિ બન્યો છે. પણ હમણાં જ ધર્મ ન કરે તો આપણને એના પર કરુણા આવવી જોઈએ કે એને જલ્દીથી ધર્મ મળે. આ આટલો સરસ કિંમતી મનુષ્યનો ભાવ એ બધાની સેવા કરવામાં તો વિતાવે છે, પણ રિટર્નમાં એને બહુ ઓછું મળશે. તમે લાખો રૂપિયા ખર્ચો કરો અને તમને રિટર્નમાં ઓછું મળે, અને જ્યાં તમે લાખો ખર્ચો કરો અને રિટર્નમાં કરોડો મળે તો કયો ધંધો પ્રોફિટનો છે? તો એવી રીતે તમારે માત્ર ક્રિયા નથી કરવાની, પરિણામ પૂર્વકની ક્રિયા. કે હું પૂજા કરું છું તો ગુણાનું રાગ પ્રગટ્યો કે નહીં, સામાયિક કરું છું તો મારી અંદર ક્ષમતા પ્રગટી કે નહીં, પ્રતિક્રમણ કરું છું તો મારી અંદર પાપ માટેનો ડર વધ્યો કે નહીં, દાન આપું છું તો એ વસ્તુનું મમત્વ ભાવ ઘટ્યું કે નહીં. આને કહેવાય પરિણામ પૂર્વકની ક્રિયા. એટલે કે આવશ્યક પાલન. 6 આવશ્યક શ્રાવકને રોજે કરવાના હોય. જીન પૂજા એટલે કે દેવ પૂજા કો, ગુરુ પૂજા કો, સ્વાધ્યાય કો, સંયમ કો, તપ કો, દાન. આ 6 આવશ્યક આપણને પેલી જેનોલોજીની બુકમાં આવી ગયા છે. તો આ 6 આવશ્યક તમે સામાયિક વાળા તમે પકડો તો એ 6 કર્તવ્ય બી ચાલે, આ 6 આવશ્યક પણ ચાલે. આપણામાં પણ તમે 6 આવશ્યકમાં પહેલું જોશો તો સામાયિક છે, 24 અથ્થો છે, ત્રીજું વાનણા છે, અતિચાર છે, તો પ્રતિક્રમણ કો કે પચખાણ કો કે તપ કો. તો આમ તમે 6 આવશ્યક તમે કરતા હોવા જોઈએ ને એ ખાલી કરવાના નથી. કર્યા પછી રિઝલ્ટ આવ્યું કે તમારા છોકરો 10th ભણે એટલા માત્રથી ચાલે કે 10th નું રિઝલ્ટ શું આવ્યું? ભાઈ મેં તારી ડોક્ટરની ફીસ ભરી, તું 4 વર્ષ ભણ્યો પણ એનું રિઝલ્ટ શું આવ્યું પૂછો કે નહીં? તો તમારી જાતને પૂછ્યું કે આ 20 સ્થાનક પછી રિઝલ્ટ કઈ આવ્યું કે નહીં આવ્યું ભાઈ? અને છેલ્લે છે મોક્ષ પ્રભાવના 15મું અને 16મું છે પ્રવચન વાત્સલ્ય. એટલે કે પ્રવચન ઉપર શ્રાવકને વાત્સલ્ય હોય તો મોક્ષ માર્ગની પ્રભાવના કરું. તો મોક્ષ માર્ગમાં આવે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો દર્શન માટેના પણ પ્રયાસ કરું, બધા લોકોનું જ્ઞાન વધે એવા પ્રયાસ પણ કરું, અને બધા લોકો ચારિત્રમાં સ્થિર થઈ શકે એવા પ્રયાસ પણ કરું. આ મોક્ષ માર્ગને આગળ લઈ જવાનું છે. આ 5મા આરાના હજી આટલા જ વર્ષો ગયા છે. 21,000 વર્ષ સુધી આપણને આ શાસનને ચલાવવાનું છે. આપણી પેઢીઓને ધર્મ કેવી રીતે આપીશું? મારે શું બધા આમ જ કરશે તો કેવી રીતે આગળ વધશે? એટલે ઘરે બેસીને પણ તમે એકબીજાને મેસેજ ફોરવર્ડ કરો, તમે કંઈક લખાણ લખો, કોઈ પણ રીતે તમે જે રીતે કરી શકો
હેલ્પ કરવાની કે શાસનને હું આગળ કેવી રીતે લઈ જાઉં. એક સાધારણ માટે ખુરશી પણ તમે રાખો ને તો એ પણ તમે શાસનને આગળ લઈ ગયા એવું કહેવાય. બરાબર. તો આવી રીતે 16 કર્મ છે તીર્થંકરના નામ કર્મના આ નિકાચિત કરવાના 16 હેતુ છે. નિકાચિત કરવું એટલે ઉદયમાં પછી આવે જ અને આવે જ. પણ જો તમારે 90% લાવો ઉદયમાં કે 80 લાવો 70 લાવો તો પછી તમે ગણધર યોગ્ય બનો, પછી તમે આચાર્ય યોગ્ય બનો, ઉપાધ્યાય યોગ્ય બનો. એમ કેટેગરી થોડી થોડી હોય પણ તમે મોક્ષમાં તો જાવ જ. ને 100% લઈ આવો 20 પદ ને અને આ 16 કારણ ને તો પછી તમે તીર્થંકર બનો ને બનો. બરાબર. તો અહીંયા આપણું આ પૂરું કરીએ છીએ. આમ તો ઘણી વસ્તુઓ છે. આ 20 ના છે ને નાના નાના એવા આપણે કહીએ ને વંદનાવલી વગેરે પણ હોય છે. તો આ તમે આવી વંદનાવલીનો પણ હું જોઈએ તો ફોટો નાખીશ. તો આવા પણ તમે સ્તવનની જેમ એને રીડ કરી શકો. આ પદ માટે જેટલું તમે એની વાર્તા વાંચો, આવા સ્તવન વાંચો તો તમને વધારે એના ખમાસમણા વાંચો તો વધારે ને વધારે તમને એના અર્થ ખુલતા જાય. કદાચ હમણાં કાંઈ નથી આવડતું 20 સ્થાનક એમ જ કરો છો તો પણ 2 વર્ષ 5 વર્ષ રહીને પણ તમને એનું રિઝલ્ટ મળશે. ત્યારે તમને સમજાશે કે ભલે મેં ત્યારે આ ક્રિયા એમ જ કરી પણ હવે મને સમજાય છે. અમે પણ જયારે અક્ષરનિધિ નાના હતા કરી, પાંચમ કરી, એટલું બધું નહીં સમજાતું હતું પણ હવે સમજાય છે કે એનું ફળ હવે મળી રહ્યું છે. એટલે ન સમજાય તો પણ કરો તોય તમને વાંધો નથી. પુણ્ય તો બંધાવાનું છે. બરાબર. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો વિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ. આ કઈ એક જ દિવસમાં પૂરું થાય એવી વસ્તુ નથી પણ તે છતાં પણ થોડુંક થોડુંક તમે જો આ 20 પદ માટે બહુમાન પૂર્વક તમને ભાવ જાગે અને કાલથી ક્રિયા કરો તો 100% તમને રિઝલ્ટ વધારે મળે. ચલો હવે આ 20 પદ માટે જેને પણ કઈ પૂછવું છે એ પૂછી લો. તો હા ચલો. દેવગુરુ પસાય. ખ્યાલ આવ્યો બધાને? 20 પદ સમજાયા? દેવગુરુ પસાય. કોઈને કઈ પૂછવું છે 20 પદ માટે? સમજાયા બધા? સરસ સમજાવી બેન. પ્રણામ બેન. બહુ સરસ સમજાવી. બહુ સરસ સમજાવી. હા. અને તમારા કોઈ ફ્રેન્ડ વિસ્થાનક કરતા હોય તો આ ત્રણેય રેકોર્ડિંગ હું હમણાં થોડી વારમાં ગ્રુપ ઉપર નાખી દઈશ તો તમે એમને ફોરવર્ડ કરી શકો છો. બરાબર. આ તપ કેટલા ક્યારે ચાલુ કરી શકાય? આ ક્યારે પણ ચાલુ થઈ શકે. તમારા ગુરુ ભગવંતને પૂછવાનું. મેં પહેલા જ કીધું સ્ટાર્ટિંગમાં ગુરુ ભગવંતની એમાં આપણે રજા લેવાની. એ આપણને સમજાવે. કયા દિવસથી ચાલુ કરવાનું એવું નથી. એ ક્યારે પણ કરી શકો. અને આમ જનરલી શું છે અમારામાં એવું છે કે 20 દિવસ ચાલે એક પદની આરાધના. પછી મારાથી શક્તિ હોય તો એ ઉપવાસથી કરું, કોઈ એકાસનાથી કરે, કોઈક એવા લોકો છે કે એક અઠ્ઠમ થી કરે એક દિવસની આરાધના. એટલે 20 અઠ્ઠમ કરે ત્યારે અર્યન પદ પૂરું થાય. એટલે એવા લોકો પણ છે. તો એ તમે કેવી રીતે કરો છો તમારી શક્તિ જોવાની. એટલે 20 દિવસ છે ને છૂટા છૂટા પણ કરી શકો, સાથે 20 દિવસ પણ કરી શકો અને 20 પદ અને 20 દિવસ એટલે તમારા 400 દિવસની આરાધના થાય. ઘણા લોકો સળંગ 400 દિવસ કરે તો 1.5 વર્ષમાં પણ થઈ જાય. નહીં તો તમે રોજે ન કરી શકો તો 6 મહિનામાં એક પદની આરાધના થવી જોઈએ. 6 મહિના હોય તો આ 6 મહિનામાં તમે 20 ક્યારે પણ એકાદશના ઉપવાસ આંબિલ કર્યો, આર્યન પદ પૂરું થઈ ગયું. પછી સિદ્ધ ભગવંતની આરાધના શરૂ કરો, 6 મહિનામાં એને પૂરું કરો. અથવા તો એક સાથે આ 6 મહિનામાં 20 તમે કરી લીધા તો અર્યનથી બધા જ પદની આરાધના એક સાથે 20 કરવાની. પછી બીજી વખત ફરીથી 1 થી 20 કરવાની. તો એમ 20 વખત તમારે આરાધના કરવાની. તો 400 દિવસ આત્મા ઉપર એવા સંસ્કાર પડે. આપણો હવે ભરોસો નથી કે આપણે લાસ્ટ સુધી બધા પહોંચીશું કે નહીં. એટલે ઘણા લોકો 1 થી 20 એક સાથે પણ કરે છે. તો એ તમારા ગુરુ ભગવંતો જે રીતે તમને રજા આપે એ રીતે કરવાનું. બરાબર. જી. દૂધમાં જ કરવું જોઈએ એવું જરૂરી છે? અને જો એ ઘણા લોકો એમ કે અજવાળું છે તો જ્ઞાન માટે અજવાળું પ્રકાશ સારું પણ આપણે મૃત્યુ ક્યારે પામીએ છીએ ખબર નથી. તો એ અપેક્ષાએ પછી તમે જોવા જાવ તો આપણે ક્યારે પણ કોઈ પણ પચખાણ લેતા હોઈએ કે પાડીએ તો તમે તમારા બધાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ અલગ છે. મને ખબર પડે હું 2 દિવસની મહેમાન છું
તો હું હવે સુદ સુધીની રાહ ન જો, તો હું આજે જ એ 20 પદની આરાધના આજે બી કરી શકું, એવું કઈ નથી. પણ મેં કઈ અપેક્ષાએ કીધું એ તમારે અપેક્ષા બરાબર પકડવા. બરાબર, પછી મેં તમને કીધું ગુરુ ભગવાનની વિશેષથી સમજણ લેવા. ચલો બીજા કોઈ? બહુ સરસ. અમુક દિવસે ન થાય આ તપ. હા એટલે ઈ પછી છે. હા એટલે મેં ગુરુ ભગવાન કીધું, કારણ કે તમે પર્યુષણ હોય, નવપદજીની ઓળી હોય, અસંજાયના, એ તમને ગુરુ ભગવાન તો વિશેષથી સમજાવે કે આ દિવસે નહીં કરવાનું. પછી ક્રિયા કરી હોય ને પછી આ ભેણે કે જવું હોય ને તો જવાય નહીં. હા એ બધી સમાચારીમાં અલગ અલગ છે, એટલે મેં આ વાત નહોતી કીધી. તમારી સમાચારીમાં હોય તો ગુરુ ભગવાન તમને કહેશે, કારણ કે તમે કોઈક વિશે, જેમ તમારી કંકોત્રી લખાઈ જાય લગ્નની અને કોઈક ગુજરી જાય તો તમે જાઓ, ઘરના 4 વ્યક્તિ હોય ને એ લોકો ના જાય કે પછી આ ખરાબ પ્રસંગ છે, તો એવી રીતે તમે જે વસ્તુ કરો છો ને એકદમ શ્રેષ્ઠ છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે ગુરુ ભગવાન તો તમને સમજાવશે કે ભાઈ તમે નહીં જાઓ, પણ તે છતાં એવું થઈ જાય કે ઘરનું જ કોઈક હોય તો પછી એ વખતે આગળ પાછળ એ દિવસને ફોક કરી અને બીજા કોઈક તમે આરાધના ફરીથી કરી શકો છો. એટલે એવું બધું થઈ શકે છે. એવા ઘણા ઉપાયો છે. હા તો પણ ન ચાલે, એટલે પછી બીજી વાર કરવું પડે એમ. હા તો એ તો સારું જ છે. વધારે થાય તમારી એ આરાધના, વધારે થાય. સારું બરાબર. સારું, બહુ સરસ, બહુ સરસ. ચલો બીજા કોઈ? બધાના ડાઉટ ક્લિયર? પૂરું કરીશું. હા ચલો, બધાએ આજે 2 કલાક મહેનત કરી છે, 3 થી 5, એટલે બધાનો ખૂબ ખૂબ આપણે આભાર કરીએ. અને જે લોકોએ 20 તારીખ કર્યું છે એ બધાની અનુમોદના, જે આ સાંભળીને કરશે એ લોકોની પણ આપણે હમણાં જ અનુમોદના કરીએ છીએ. ચલો બધા શાતામાં રહેજો. અને મંડેના આપણો વર્ગ હશે કર્મગ્રંથ 1, તો ફરીથી બધા જોડાજો. ચલો આભાર બેન. દેવગુરુ પસાય. શાતામાં છો બધા? આભાર બેન. દેવગુરુ ખૂબ ખૂબ પસાય. આભાર. શુભ શાતામાં બેન. દેવગુરુ પસાય. મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. દેવગુરુ પસાય. ચલો બધા વડાલા વાળા શાતામાં છો? દેવગુરુ પસાય. હમણાં તો કઈ ચાલુ નથી બેન. હા 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 હા. ચલો મીટિંગ એન્ડ કરું છું. ભણે છો?